પવિત્ર શ્રાવણ માસમાં દૂષિત પાણી વિતરણથી પ્રચંડ રોષ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે નગરજનોને પીવાલાયક ગંદુ અને દૂષિત પાણી પૂરું પાડવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે। નગરપાલિકા દ્વારા આરઓ પ્લાન્ટથી પાણી શુદ્ધ કરી આપવાના દાવા પોકળ સાબિત થયા છે અને માત્ર કાગળ પર જ પાણીના ટાંકાઓની સાફ સફાઈ થતી હોવાનું સામે આવ્યું છે। મૃત પક્ષીઓના અવશેષો મળતા હાહાકાર શહેરમાં મહાવીરનગર અને રામેશ્વર સોસાયટી સહિતના વિસ્તારોમાં નળમાંથી આવતા પીવાના પાણીમાં મૃત કબૂતરના અવશેષો મળી આવતા રહીશો ચોંકી ઉઠ્યા હતા। રોજિંદા ક્રમ મુજબ પાણી ભરતી વખતે નળમાંથી મૃત પક્ષીઓના પગ જેવા અવશેષો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો। સ્થાનિકોએ પાણીમાં મૃત કબૂતરના પગ દેખાતા હોવાનો વિડીયો પણ વાયરલ કર્યો છે, જે નગરપાલિકાની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે। દુર્ગંધયુક્ત પાણી અને વોટર ટ્રીટમેન્ટના સૂત્રનો ધજાગરો। પીવાનું પાણી દુર્ગંધ મારતું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે। એક તરફ સરકાર વાવો વૃક્ષો ટાળો જળ પ્રદૂષણ જેવા સૂત્રોને વળગી રહી છે, ત્યારે હિંમત નગરપાલિકા જાણે આ સૂત્રને પૂરેપૂરું ઘોળી પી ગયો હોય તેમ લાગી રહ્યું છે। પીવાના પાણીમાં મૃત પક્ષીઓના અવશેષોને દુર્ગંધ આવતી હોવા છતાં નગરપાલિકા દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે। નગરજનોની ઉગ્ર માંગ છે કે પવિત્ર શ્રાવણ માસમાં પણ ગંદુ અને દૂષિત પાણી મળતા સ્થાનિકો લાલઘુમ થયા છે। તેઓની સત્વરે માંગ છે કે નગરપાલિકા પાણીના ટાંકાઓની નિયમિત અને યોગ્ય સફાઈ કરાવે અને નગરજનોને શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડે। જો આ મામલે ત્વરિત પગલાં ભરવામાં નહીં આવે તો જન આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હિંમત નગરપાલિકા ગંભીર મુદ્દે જાગૃત થશે અને નગરજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડશે કે પછી આવી બેદરકારી ચાલુ રાખશે, એ તો સમય જ બતાવશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સાબરકાંઠા।